હાલો મિત્રો, જય માતાજી. નવા સ્ટોરી વિડીયોમાં તમારું સ્વાગત કરું છું. ગુજરાતની પવિત્ર ધરતી પર અનેક ગામડામાં મેરડીમાંનો મહિમા ગવાય છે. માટીના નાના મંદિરો, પીપળના વૃક્ષ નીચે કે ખેતરની વચ્ચે પણ માતાજીનું સ્થાન હોય છે. સવાર થાય ત્યારે કોઈ વૃદ્ધ માં દીવો પ્રગટાવે છે, કોઈ ખેડૂત માથું નમાવે છે, તો કોઈ બાળક હાથ જોડે છે. માતાજી માટે શ્રદ્ધા જ સૌથી મોટું ભોગ છે. એક ગામમાં રઘુ નામનો ગરીબ ખેડૂત રહેતો હતો. સતત 3 વર્ષથી તેની પાક નિષ્ફળ ગઈ, ઘરનું અનાજ ખૂટી ગયું. એક રાત્રે તે મંદિરે ગયો અને રડીને બોલ્યો, હે માં મેલડી, હવે આશા તારી જ છે. તે રાત્રે તેને સપનું આવ્યું. માતાજી લાલ ચુંદડીમાં દર્શન આપી બોલ્યા, ડરશો નહીં, કાલે વરસાદ આવશે. સવારમાં આકાશ સાફ હતું, પણ બપોરે અચાનક વાદળ છવાઈ ગયા. જોરદાર વરસાદ વરસ્યો. એ વર્ષે રઘુનો પાક બમણો થયો. ગામમાં વાત ફેલાણી. મેલડીમાએ કૃપા કરી. ખોવાયેલું બાળક મળ્યું. બીજા ગામમાં એક નાનું બાળક મેળામાં ખોવાઈ ગયું હતું. માતા રડી પડી. આખું ગામ શોધવા નીકળી, પણ કોઈ પત્તો નહીં. માતાએ મંદિરે જઈને ચુંદડી ચડાવી અને પ્રાર્થના કરી. થોડી વારમાં બાળક ગામના પાદરે પીપળા પાસે બેઠેલું મળ્યું. બાળક કહેતો હતો, મને લાલ સાડીવાળી માં અહીં બેસાડી ગઈ. લોકો સમજી ગયા, માતાજી પોતે રક્ષા કરવા આવી હતી. એક વખત ખેતરમાં કામ કરતી સ્ત્રીને સાપ ડસ્યો. પરિવાર ગભરાઈ ગયો. તેઓએ તરત માતાના નામનો જાપ શરૂ કર્યો. ગામના વડીલે માતાજીના સ્થાનેની માટી લાવીને ઘા પર લગાવી. થોડી જ વારમાં ઝેરનો પ્રભાવ ઓછો થવા લાગ્યો. સ્ત્રી ધીમે ધીમે સારી થઈ ગઈ. આ ઘટના પછી ગામમાં માતાજીનો મહિમા વધ્યો. રબારી સમાજની રક્ષા. કહેવાય છે કે એક વખત રબારી સમાજના ઊંટો જંગલમાં ખોવાઈ ગયા. રાત્રે ચોરો તેમને લઈ જવા આવ્યા, પણ અચાનક જંગલમાં સિંહની ગર્જના થઈ. ચોરો ડરીને ભાગી ગયા. સવારમાં લોકો ગયા ત્યારે ઊંટ સુરક્ષિત હતા. જમીન પર સિંહના પગના નિશાન દેખાયા. ભક્તોએ માન્યું, માતાજી સિંહ પર સવાર થઈ રક્ષા કરવા આવી હતી. સંતાન પ્રાપ્તિનો આશીર્વાદ. એક દંપતી વર્ષો સુધી સંતાન માટે તરસતું હતું. અનેક ઉપાયો કર્યા, પણ સફળતા નહોતી. અંતે તેઓ મેલડી માતાના મંદિરે આવ્યા. નવરાત્રી દરમિયાન 9 દિવસ ઉપવાસ રાખ્યો. 1 વર્ષ પછી તેમના ઘરે દીકરો જન્મ્યો. તેઓએ તેનું નામ મેલડીદાસ રાખ્યું. દુષ્કાળની ભક્તિ. એક વખત આખા પ્રદેશમાં દુષ્કાળ પડ્યું. નદીઓ સુકાઈ ગઈ. ગામના વડીલોએ માતાજીના મંદિરે યજ્ઞ કર્યો. ભક્તોએ રાતભર ભજન કર્યું. ત્રીજા દિવસે જોરદાર પવન સાથે વરસાદ આવ્યો. સૂકી ધરતી હરિયાળી બની ગઈ. લોકોએ કહ્યું, માતા પ્રસન્ન થઈ. નવરાત્રીનો દિવ્ય પ્રસંગ. નવરાત્રીમાં એક યુવતી પર માતાજીનો ભાવ આવ્યો. તેમણે આંખો બંધ કરી અને ગામના ભવિષ્ય વિશે કહ્યું. તેણે ચેતવણી આપી કે ગામમાં ઝઘડો થવાનો છે, પણ ભક્તિ રાખશો તો શાંતિ રહેશે. લોકોએ વાત માની અને ઝઘડો ટળી ગયો. એક ખેડૂતની ગાય અચાનક બીમાર પડી. ડોક્ટરે આશા છોડી. ખેડૂતે માતાજીને પ્રાર્થના કરી અને ખીચડીનો ભોગ ચડાવ્યો. થોડા દિવસોમાં ગાયો સાજી થઈ ગઈ. સપનામાં સંકેત. ઘણા ભક્તો કહે છે કે માતાજી સપનામાં સંકેત આપે છે. કોઈને લાલ ધ્વજ દેખાય, કોઈને સિંહ. તે સંકેત તો તેઓ મુશ્કેલીઓમાં બચી જાય છે. ગુજરાતના અનેક ગામોમાં મેરડીમાના મંદિરો છે. નવરાત્રી, પૂનમ અને અમાસે વિશેષ પૂજા થાય છે. ભક્તો લાપસી, નાળિયેર, ખીચડી અને ચુંદડી ચડાવે છે. આજના સમયમાં પણ અનેક લોકો અનુભવ કરે છે કે માતાજી મુશ્કેલીમાં સાથ આપે છે. કોઈનો ધંધો ચાલશે છે, કોઈની નોકરી મળે છે, કોઈનું ઘર બચે છે. ભક્તો માને છે, મેલડીમાં પર વિશ્વાસ રાખો, રસ્તો ખુદ બની જશે.
અંતિમ સંદેશ: મેલડીમાંના ચમત્કારો માત્ર કથાઓ નથી, પરંતુ ભક્તિ અને વિશ્વાસનું પ્રતીક છે. જ્યારે જીવનમાં અંધકાર આવે ત્યારે દીવો પ્રગટાવવો, તે દીવો છે શ્રદ્ધાનો. માતાજી શીખવે છે, સત્યનો માર્ગ અપનાવો, હિંમત રાખો, ગરીબોની મદદ કરો અને વિશ્વાસ ક્યારેય ન છોડો. હે મેલડીમાં, અમને સદાય આશીર્વાદ આપજો. જય મેલડીમાં. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી, જય મેલડી.